અને હવે સમાચારો વિસ્તારથી ગાંધીનગર કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી મળી છે। બોમ્બની ધમકીના પગલે કચેરી ખાલી કરાવાઈ છે। કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાલી કરાવવામાં આવી છે। બોમ્બની ધમકી મળી છે। બોમ્બ હોવાની વાતને લઈને કચેરી ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી છે। બીડીડીએસની ટીમ તપાસમાં જોતરાઈ છે। હાલ તપાસ ચાલી રહી છે। ગાંધીનગરમાં કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી મળી છે। ગાંધીનગર કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકીના પગલે કચેરી ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી છે। બીડીડીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ। ગુજરાતમાં અલગ અલગ કોર્ટ પરિસરની અંદર બોમ્બ થ્રેટ હોવાના મેલ બાદ ગાંધીનગર કલેક્ટર કચેરી પણ ખાલી કરાવવામાં આવી છે। ગાંધીનગર પોલીસ, સેક્ટર 7 પોલીસ અને ગાંધીનગર બીડીડીએસની ટીમ અત્યારે કલેક્ટર કચેરી ખાતે ચેકિંગ છે તે કરી રહી છે। જો કે મેલ મળ્યો છે કે કેમ તેને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। જિલ્લા કલેક્ટર કચેરીની ગાંધીનગર પોલીસ સમગ્ર કોર્ટ જે કચેરી છે કલેક્ટર ઓફિસ એ ખાલી અને બીડીડીએસની ટીમ મારફતે કલેક્ટર કચેરીનું સંપૂર્ણ સ્ક્રીનિંગ અત્યારે છે। ચેકિંગ જિલ્લા પોલીસ ગાંધીનગરમાં કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી મળી છે। કલેક્ટર કચેરીમાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। બોમ્બની ધમકીને લઈને બીડીડીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે ખબર સામે આવી રહી છે, ગાંધીનગર કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી મળી। અગાઉ કોર્ટમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે। ગુજરાતમાં અલગ અલગ કોર્ટ્સની અંદર બોમ્બની ધમકીના ઈમેલ આવ્યા છે, ત્યારે ગાંધીનગરમાં પણ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી અપાઈ।